ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાવનગરની સરટી હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં નર્સિંગ સ્ટાફની બહેનો દ્વારા ફરજ બજાવવામાં આવે છે। જો કે સ્ટાફની સંખ્યા હોય એ પ્રમાણે ડે નાઇટની કામગીરી સોંપાય છે। નર્સિંગ સ્ટાફની બહેનો બહાર ગામ રહેતી હોવાને કારણે સમસ્યા સર્જાઈ શકે છે, માટે તેનો સુખદ અંત લાવીને નર્સિંગ સ્ટાફના હિતમાં નિર્ણય થાય તેવી માંગ કરાય છે। અમે તમને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ, તો તમે કાંઈક અમને કહો તો ખબર તમે કાંઈક થોડુંક કહેવાય અમારી ઉભા રહો। જૂનું છે એ સિસ્ટમ ચાલુ આપણે અપલોડ કરવાની જરૂર નથી। કામ કરી નિકુંજ ભટ્ટ સ્ટાફ નર્સ છું સરટી હોસ્પિટલમાં। એને અમારું જે એસોસિએશન છે એનો એક્ઝિક્યુટિવ પર્સન છું સૌરાષ્ટ્ર કચ્છમાંથી। હાલના જે પ્રવર્તમાન મેટ્રોન ઓફિસ અમારી જે વડી કચેરી છે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી, એમને એમની રીતે એડમિનિસ્ટ્રેશનના લેવલે ફેરફાર કરવા જણાવ્યું, એટલે એ લોકોએ અમને જાણ કરી। તો વસ્તુસ્થિતિ એ છે કે કામ નર્સિંગ સ્ટાફે કરવાનું છે પેશન્ટ સાથે લાઈવ, તો બને એટલી એને અગવડતા ન પડે એ રીતે ડ્યુટી સેટ કરીને ડ્યુટીના કલાકો અત્યાર સુધી પૂરા થતા હતા, એ રીતે બધા ડ્યુટી પોતાની ફરજ નિભાવતા હતા। પણ 2 નાઇટ કરે કે 1 નાઇટ કરે તો એ સ્ટાફની કન્વીનન્સી પ્રમાણે કરે તો અમને પણ સરળતા રહેશે। જેથી કરીને મોસ્ટ ઓફ સ્ટાફ છે ભાવનગરના પ્રોપર નથી, બહારગામથી આવેલા અને અહીંયા રહેતા હોય છે, તો વાર તહેવારમાં એમને ઘરે જવાનું હોય, ઉપરાંત બીજા ઘણા બધા સામાજિક કામ અર્થે એને બહાર જવાનું હોય, તો એ બાબતે 2 દિવસની એને રજા મળે 2 નાઇટ ડ્યુટી કરે તો, એવી અમે રજૂઆત કરેલી છે।